નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ચલણી નોટો વિશે માહિતી મેળવશું. ચલણી નોટો મિત્રો, જે આવનારી પરીક્ષા માટે તમને મિત્રો ખૂબ જ આ વિડીયોથી ઉપયોગ થશે મિત્રો. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે જ્યારે આ નોટબંધી છે મિત્રો, નોટબંધી છે મિત્રો, એની તારીખ યાદ રાખજો. એની જે તારીખ છે મિત્રો એ 8 નવેમ્બર 2016ના દિવસે મિત્રો નોટબંધી થઈ હતી. 8 નવેમ્બર 2016. તે પછી નવી નોટો આવી મિત્રો. જે નવી નોટો આવી એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું મિત્રો. તો આપણે સૌપ્રથમ 10ની નોટથી શરૂઆત કરીએ. 10ની નોટ છે મિત્રો, 10 રૂપિયાની નોટ. 10 રૂપિયાની જે નોટ છે મિત્રો એની વાત કરીએ. આ મિત્રો જે નોટ છે એની અંદર જે ચિત્ર મિત્રો તમને અહીંયા દેખાઈ રહ્યું છે, આ જે ચિત્ર છે એ મિત્રો કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. કોણાર્કનું સૂર્ય મંદિર મિત્રો, કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે મિત્રો. અને આનું જે મિત્રો બાંધકામ છે મિત્રો એ ગંગવંશના રાજા નરસિંહ દેવ પ્રથમ દ્વારા બાંધકામ થયું હતું મિત્રો, કોણાર્કનું સૂર્ય મંદિર. હવે મિત્રો આ ક્યાં આવેલું છે? તો સૌપ્રથમ આના જિલ્લાની વાત કરીએ કે આ કયા જિલ્લામાં આવેલું છે. તો મિત્રો યાદ રાખજો, પુરી જિલ્લો. અને આ જે પુરી જિલ્લો છે એ કયા રાજ્યમાં આવેલું છે? કયા રાજ્યમાં આવેલું છે મિત્રો? તો પુરી જે જિલ્લો છે એ મિત્રો ઓડિશા રાજ્યની અંદર આવેલું છે મિત્રો. તો 10 રૂપિયાની નોટ મિત્રો ખાસ યાદ રાખજો. કોણાર્કનું સૂર્ય મંદિર છે, એનું બાંધકામ જે કોણે કરાવેલું હતું સૂર્ય મંદિરનું, કોણાર્કનું સૂર્ય મંદિરનું ગંગવંશના રાજા નરસિંહ દેવ પ્રથમ દ્વારા બાંધકામ થયું હતું. જિલ્લો પુરી અને રાજ્ય ઓડિશા. નેક્સ્ટ વાત કરીએ 20 રૂપિયાની નોટ. 20 રૂપિયાની નોટ છે મિત્રો, એની અંદર તમે જે આ ચિત્ર તમને દેખાય છે એ મિત્રો છે ઇલોરાની ગુફા. 20 રૂપિયાની નોટ છે એમાં મિત્રો જે આ નવી નોટ છે એમાં ઇલોરાની ગુફા આવેલી છે, એનું ચિત્ર તમને આપેલું છે આ નોટની અંદર. હવે આ જે છે ઇલોરાની ગુફા એની અંદર મિત્રો બૌદ્ધ પછી જૈન અને હિન્દુ એમ ત્રણેય ધર્મની ગુફાઓ આવેલી છે મિત્રો. ત્રણેય ધર્મની ગુફાઓ આવેલી છે. અને આ જે કયા જિલ્લામાં આવેલું છે ઇલોરાની ગુફાઓ? તો જિલ્લાની વાત કરીએ. જિલ્લો મિત્રો જે છે એ છે ઔરંગાબાદ જિલ્લામાં આવેલું છે મિત્રો. અને આ ઔરંગાબાદ છે એ કયા રાજ્યમાં આવેલું છે મિત્રો? કયા રાજ્યમાં આવેલું છે? રાજ્યની વાત કરીએ મિત્રો તો આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે મિત્રો. તો એના પછી મિત્રો આપણે વાત કરીએ 50 રૂપિયાની નોટની મિત્રો. 50 રૂપિયાની નોટ છે મિત્રો એની વાત કરીએ તો 50 રૂપિયાની નોટનું ચિત્ર તમને અહીંયા દેખાઈ રહ્યું છે. અહીંયા જે ચિત્ર આપેલું છે મિત્રો એ રથ સાથે હમ્પીનું ચિત્ર આપેલું છે. હમ્પી ખાસ મિત્રો યાદ રાખજો. 50 રૂપિયાની નોટમાં છે એ હમ્પીનું જે ચિત્ર છે જેને હાલમાં આપણે વિજયનગર તરીકે ઓળખીએ છીએ. વિજયનગર. તો મિત્રો આની સાથે જિલ્લોની વાત કરીએ તો એ આવેલો છે વિજયનગર જિલ્લો. અને રાજ્યની મિત્રો વાત કરીએ તો આવેલું છે કર્ણાટક રાજ્યની અંદર આવેલું છે વિજયનગર. હવે મિત્રો આ જે હમ્પીની વાત કરીએ તો એ રામાયણ સમયમાં કિષ્કિંધા તરીકે ઓળખાતું
હતું મિત્રો. તો આ 20 રૂપિયાની નોટ છે મિત્રો, એમાં ખાસ યાદ રાખ, પર 50 રૂપિયાની નોટ છે એમાં મિત્રો હમ્પીનું ચિત્ર ખાસ યાદ રાખજો મિત્રો. અત્યારે આજે હાલમાં જે છે એ વિજયનગર તરીકે ઓળખાય છે મિત્રો. મિત્રો 100 રૂપિયાની નોટની વાત કરીએ તો અહીંયા જે ચિત્ર દેખાય છે મિત્રો એ રાણકી વાવનું ચિત્ર છે. રાણકી વાવ, જેને આપણે રાણીની વાવ પણ કહીએ છીએ મિત્રો. આનું બાંધકામ છે એ ઉદયમતીએ કરાવ્યું હતું. ઉદયમતીએ આનું બાંધકામ કરાવેલું હતું. આ ઉદયમતી વિશે વાત કરીએ તો એ ચાલુક્ય વંશના રાજા ભીમદેવ પ્રથમના પત્ની હતા. હવે મિત્રો આગળ જોઈએ આપણે તો આ જે રાણીની વાવ છે મિત્રો એ ક્યાં આવેલું છે તો કે જિલ્લાની વાત કરીએ તો એ છે પાટણ જિલ્લો, અને રાજ્યની વાત કરીએ મિત્રો તો ગુજરાત રાજ્ય પાટણ જિલ્લો મિત્રો. કોણે બાંધકામ કરાવ્યું હતું? રાણકી વાવનું ઉદયમતીએ, અને એ ભીમદેવ પ્રથમના પત્ની હતા. નેક્સ્ટ આપણે વાત કરીએ મિત્રો 200 રૂપિયાની નોટ છે, એમાં તમે જે ચિત્ર જોઈ રહ્યા છો એ મિત્રો જે છે એ સાંચીનો સ્તૂપ છે. સાંચીનો સ્તૂપ મિત્રો આ જે છે એ બૌદ્ધ ધર્મનું સંકુલ કહેવાય છે. હવે મિત્રો આની વાત કરીએ બાંધકામની. આજે સાંચીનો સ્તૂપની બાંધકામની વાત કરીએ તો એ મૌર્ય વંશના સમ્રાટ અશોકે આનું બાંધકામ કરાવ્યું હતું મિત્રો. જિલ્લાની વાત કરીએ, સાંચીનો જે સ્તૂપ છે એની અંદર આપણે જિલ્લાની વાત કરીએ તો જિલ્લો આવશે રાયસન જિલ્લો. અને રાજ્યની વાત કરીએ મિત્રો તો રાજ્ય આવશે મધ્યપ્રદેશ. તો મિત્રો ખાસ યાદ રાખજો 200 રૂપિયાની નોટ છે એમાં સાંચીનો સ્તૂપ આવેલો છે, બૌદ્ધ ધર્મનું સંકુલ છે, મૌર્ય વંશના સમ્રાટ અશોકે બંધાવેલું સ્તૂપ છે. નેક્સ્ટ વાત કરીએ મિત્રો 500 નોટની વાત કરીએ. 500 રૂપિયાની જે નોટ છે એમાં મિત્રો તમે જે આ ચિત્ર જુઓ છે એ છે મિત્રો લાલ કિલ્લો જે મિત્રો દિલ્હીની અંદર આવ્યો છે. દિલ્હીની અંદર લાલ કિલ્લો આવેલો છે. આનું બાંધકામની મિત્રો વાત કરીએ તો બાંધકામ કરાવ્યું હતું શાહજહાં દ્વારા બાંધકામ કરેલું છે. 500 રૂપિયાની નોટમાં લાલ કિલ્લાનું ચિત્ર આવેલું છે મિત્રો. નેક્સ્ટ વાત કરીએ મિત્રો 200 રૂપિયાની જે નોટ છે એ હાલમાં મિત્રો બંધ છે. હવે અમુક કારણોસર મિત્રો આ નોટ બંધ કરવામાં આવી હતી મિત્રો. જ્યારે 8 નવેમ્બર 2016ના દિવસે જ્યારે નોટબંધી થઈ હતી મિત્રો ત્યારે જ આ જે છે એ લોન્ચ કરવામાં પણ આવી હતી. અને રિઝર્વ બેંક દ્વારા જે છે રિઝર્વ બેંક દ્વારા મિત્રો આ નોટ છે એ 19 મે 2023ના દિવસે આ નોટ છે મિત્રો એને પાછી ખેંચવામાં આવી હતી. યાદ રાખજો મિત્રો, એટલે કે બંધ કરી દેવામાં આવી. આ નોટને બંધ કરી દેવામાં આવી. હવે મિત્રો આગળ આપણે જોઈએ તો આનું જે પ્રિન્ટિંગ છે મિત્રો એ 2016
2016 અને 17માં થયેલું હતું. એ પછી તો આ નોટને બંધ કરી દેવામાં આવી છે રિઝર્વ બેંક દ્વારા. અને આની અંદર જે મિત્રો આ ચિત્ર જે આવેલું છે મિત્રો, એ આવેલું છે મંગળયાનનું ચિત્ર આવેલું છે. મંગળયાન, ખાસ યાદ રાખજો મિત્રો, મંગળયાન. મિત્રો આ 2000ની નોટમાં મંગળયાન ચિત્ર આવેલું છે. હવે આ જે લોન્ચ થયેલું હતું એ તારીખ મિત્રો છે 5 નવેમ્બર 2013ના દિવસે. હવે આ ક્યાંથી લોન્ચ થયું હતું? તો સતીશ ધવન સ્પેસ સેન્ટરથી. તો મિત્રો આ પણ ખાસ યાદ રાખજો. આ જે લોન્ચની તારીખ છે એ મિત્રો છે બરાબર. તો આ જે છે મિત્રો એ તમે ખાસ યાદ રાખજો. સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આની મંગળયાન લોન્ચ થયેલું હતું મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. તમારા માટે વિડીયો આવતા રહેશે. તો વિડીયોને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ ચેનલને, જેથી કરીને તમને નવા વિડીયો છે એની નોટિફિકેશન મળતી રહેશે. થેન્ક યુ, ધન્યવાદ. હવે મળશું